આજનો શું કાર્યક્રમ હતો કેવી રીતે બાપુ? આજરોજ મારા પિતાશ્રી સ્વર્ગસ્થ નરેન્દ્રસિંહ માધવસિંહ જાડેજા, માજી ધારાસભ્ય, માજી પ્રમુખ અને માજી કેડીસીસી બેંક ચેરમેનની 72મી જન્મજયંતિ નિમિત્તે હારારોપણનો કાર્યક્રમ હતો, જેમાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નગરપાલિકાના આગેવાનો, સંગઠનના આગેવાનો, સહકારી ક્ષેત્રના આગેવાનો, અબડાસાના આગેવાનો ને કેડીસીસી બેંકનો સ્ટાફ તથા મિત્ર વર્તુળ ને સૌ પરિવારજનો વતીથી હારારોપણનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો. જેમને કચ્છના યુવાનોના રાહબર કહી શકીએ એવા અસંખ્ય યુવાનો કે જે આજ ભારતીય જનતા પાર્ટી કે સહકારી ક્ષેત્રમાં જેમણે પોતાનું પ્રદાન અને મોખરું નામ કર્યું છે, તો એ નામ જેમણે કરાવ્યું છે એવા મારા સમાજના મોભી, કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ, કેડીસીસી બેંકના પૂર્વ ચેરમેન, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ, અબડાસાના ધારાસભ્ય, નિગમોના કેટલી વખત ચેરમેનો પણ રહી ચૂક્યા છે અને કચ્છનું એક એવું પ્રતિનિધિત્વ હતું કે જેમના નામથી પણ પ્રદેશમાં અને કેન્દ્રમાં એમના નામથી કચ્છના કામો થઈ જતા હતા. એવા જ્યારે આજે સ્વર્ગીય નરેન્દ્રસિંહજી માધવસિંહજી જાડેજાની જન્મજયંતિ હોય ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો જે મોકો મળ્યો અને આ એક ઉત્તમ વ્યક્તિત્વ આપણે જેને કહી શકીએ અને એ વ્યક્તિત્વના ધણીનો આજે જન્મદિવસ છે, તો એમને જન્મદિવસના દિવસે અમે હાર્દિક શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમની જરૂરિયાત ખૂબ કચ્છને હતી, પણ વહેલું ભગવાને એમની પાસે બોલાવી લીધા અને જ્યાં એમ કહે છે ને કે ખજાને ખોટ હોય તો ત્યાં પણ ભગવાનને એમની જરૂર હશે અને મહાદેવે એમના સાનિધ્યમાં બોલાવી અને એમનું કાર્ય ત્યાં પણ ચાલુ હશે એવું ચોક્કસથી આપણે કહી શકીએ છીએ. કચ્છના યુવાનોને જેમણે રાહ ચીંધી છે અને એમના જે યોગદાનો હતા ભારતીય જનતા પાર્ટી માટેના પણ હોય કે ત્યારે કાંઈ પણ ભારતીય જનતા પાર્ટીના 1-2 સીટો આવતી, એકાદી નગરપાલિકાઓ હતી, તાલુકા પંચાયતોમાં પણ એટલું પ્રભુત્વ નહોતું, ત્યારે એમને સંગઠનને ખૂબ મજબૂત કરી અને ભારતીય જનતા પાર્ટીને ઉચ્ચ શિખરે પહોંચાડનાર પણ આ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ હતા એવું આપણે ચોક્કસ કહી શકીએ.